જે પોલીસ ગુંડા મવાલી અને લુખાઓથી ડરી જાય, આ જ પોલીસ ઉપર જો ત્રાસવાદી હુમલો થાય તો આ પોલીસ તમારું અને મારું રક્ષણ તો ઠીક, પોતાને પણ કેવી રીતના બચાવશે તેવો પ્રશ્ન થઈ રહ્યો છે। મુદ્દો અહીંયા પોલીસની ટીકા કરવાનો નથી, મુદ્દો અહીંયા એવો છે કે અમદાવાદની પોલીસ ડરપોક, માયકાંગલી અને ભાગેડું થઈ ગઈ છે। બસ તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે અમદાવાદ પોલીસની। દેશભરમાં જે પોલીસની વ્યવસ્થા છે તેની અંદર 1 થી 3માં અમદાવાદ પોલીસનો નંબર આવતો હતો। હું હતો શબ્દનો પ્રયોગ કરું છું કારણ કે હવે તે ભૂતકાળ થઈ ગયો છે। દિલ્હી અને મુંબઈ પોલીસ પછી પ્રોફેશનલ પોલીસિંગ જો કોઈ કરી શકતું હતું તો તે અમદાવાદ પોલીસ છે, પણ લાગે છે કે હવે આ અમદાવાદ પોલીસ ડરપોક, માયકાંગલી અને ભાગેડું થઈ ગઈ છે। અમદાવાદ પોલીસ માટે જ્યારે હું આ શબ્દોનો પ્રયોગ કરું છું ત્યારે મને શરમ પણ આવે છે અને ત્યારે મને દુઃખ પણ થાય છે કે મારે મારી પોલીસ માટે આ શબ્દનો પ્રયોગ કરવો પડે છે, પણ અત્યારે આ સ્થિતિ નિર્માણ થઈ છે। પછી એ ઘાટલોડિયાની સ્થિતિ હોય, ઘાટલોડિયામાં એક પોલીસ અમલદાર રહેતા હતા, ત્યાં આગળ જ એક ટોળું આવે છે, આતંક મચાવે છે, હાથમાં હથિયારો છે અને ત્યાં આગળ સમયસર પોલીસ પહોંચતી નથી કારણ કે અમદાવાદ પોલીસ હવે હિન્દી ફિલ્મોની પોલીસ થઈ ગઈ છે। આ ગુંડાઓ, આ લુખાઓ ઘાટલોડિયામાં આતંક મચાવતા રહ્યા પણ પોલીસ ત્યાં ન પહોંચી અને પછી જ્યારે મીડિયામાં સમાચાર આવે છે ત્યારે બિફોર અને આફ્ટર એવા બધા વિડીયો બનાવે છે। બસ આ પોલીસને હવે સોશિયલ મીડિયાનો ચસ્કો લાગી ગયો છે। ઘટના પછી કૃષ્ણનગરની હોય, કૃષ્ણનગરમાં લુખાઓ, ગુંડાઓ હાથમાં તલવાર લઈને ફરે છે। પોલીસની પીસીઆર વાન ત્યાં આવે છે, ગુંડાઓને જોઈને જતી રહે છે। પછી આ ગુંડા બારડ સામે ગુસ્સી ટોક લાગે છે, પણ જે લોકોએ હાથમાં તલવાર સાથે આ ગુંડાને જોયો તેના મનમાં તો પેલું ભયનું વાતાવરણ આવી ગયું। આવી જ ઘટના, ત્રીજી ઘટના ઘટે છે રખિયાલ વિસ્તારમાં। રખિયાલ વિસ્તારની અંદર ગુંડાઓ તલવાર લઈને રસ્તા ઉપર આવે છે। તેમનો જે કંઈ ઝઘડો હતો પણ ત્યાં પોલીસની વાન પહોંચે છે અને પોલીસની વાન પહોંચ્યા પછી આ ગુંડો પોલીસને છરી બતાડીને કહે છે, ચલ નીકળ, નહીં તો ગરબડ થઈ જશે। આ દ્રશ્યો મને ડરાવી મૂકે છે, મને ચિંતા કરાવે છે કારણ કે આ મારું શહેર છે, મારા શહેરમાં મારો ઉછેર થયો છે, આ મારી ધરતી છે, આ આકાશ મારું છે, આ શહેરની દિવાલો, રસ્તાઓ, આ બધું મારું છે, પણ આ પોલીસ મને હવે કેમ મારી પોતાની લાગતી નથી। આ પોલીસ જેની ઉપર હું ભરોસો કરતો હતો એ પોલીસ મને હવે કેમ બિચારી અને લાચાર લાગે છે। આજે તેની વાત કરવી છે કે આ ડરપોક પોલીસ આવી કેમ થઈ ગઈ છે। એક સમય હતો અમદાવાદની અંદર કુખ્યાત લતીફનો, જ્યારે આ લતીફનું સામ્રાજ્ય અમદાવાદમાં ચાલતું હતું અને સમય કોંગ્રેસનો હતો, એટલું યાદ રાખજો। કોંગ્રેસના સમયમાં કેટલાક બહાદુર પોલીસ ઓફિસરો મેદાનમાં પડે છે અને બહાદુર પોલીસ ઓફિસરોના નામ છે AK સુરલિયા, ગીતા જોરી, AK સિંહ, આશીષ ભાટિયા, સતીશ વર્મા જેવા બહાદુર અધિકારીઓ આવે છે। આ પોલીસ અમલદારોને ખબર હતી કે આ લુખા, ગુંડા, લતીફને પકડીશું, અટકાવીશું, તેના ધંધા ઉપર હાથ નાખીશું એટલે ગાંધીનગરથી ફોન આવશે, પણ આ બહાદુર ઓફિસરોને સલામ છે કે જેણે આ અમદાવાદને આ લતીફના ચુંગલમાંથી છોડાવ્યું। હવે એ જ પોલીસ છે, અધિકારીઓ બદલાઈ ગયા છે, હવે અધિકારીને ડર લાગે છે કે કરીશું તો ઉપરથી ફોન આવશે। આવી સ્થિતિ કેમ નિર્માણ થઈ? જે અધિકારીઓ હિંમતપૂર્વક કામ કરતા રહ્યા તેમને માન પોલીસ ઉપર હતું કારણ કે તેમણે પોતાના શરીર ઉપર ખાખી પહેરી હતી, તેમના માથા ઉપર જે કેપ હતી તેમાં અશોક સ્તંભ હતો, તેમને પોતાનું સ્વમાન હતું, તેમને ખબર હતી મારા અશોક સ્તંભનું સ્વમાન મારે બચાવવાનું છે। નોકરી આજે જતી હોય તો કાલે જતી રહે, પણ આ લુખા ગુંડાઓને હું મોટા નહીં થવા દઉં કારણ કે હું પોલીસમાં રાજકારણીઓની ચાપલૂસી કરવા કે પૈસા કમાવા નથી આવ્યો। આ અધિકારીઓને ખબર હતી પૈસા કમાવા છે તો લૂંટ કરીશું, બજારમાં જઈને ખાખી પહેરીને લૂંટ નથી કરવી।
આ અધિકારીઓને ખબર હતી કે અમારે કોઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં ભાગીદારી નથી કરવી, અમારે કોઈની જમીન ખાલી નથી કરાવી, એટલા માટે આ અમદાવાદ સલામત બન્યું. આજે સ્થિતિ બગડી ગઈ છે. આજે થાણા અમલદાર એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર થાણામાં આવતા નથી, આવે છે તો ધંધાના કામે આવે છે. એનું કારણ એવું છે કે થાણામાં શું ચાલી રહ્યું છે તે જોવા માટે એસીપી આવતા નથી, ડીસીપી આવતા નથી, પોલીસ કમિશનર આવતા નથી. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક એક કડક અમલદાર તરીકેની છાપ ધરાવતા હતા અને તેમણે ભરૂચના એસપી હતા ત્યારે છોટું વસાવાને પકડવાની હિંમત તેમણે જ કરી હતી. આજે એ જૂના લોકોને એવું લાગી રહ્યું છે કે જ્ઞાનેન્દ્રસિંહ મલિક હવે પેલા જ્ઞાનેન્દ્રસિંહ મલિક રહ્યા નથી. આ શહેરની અંદર જે કંઈ ચાલી રહ્યું છે તેમાં હવે તો હાઈકોર્ટે પણ કીધું કે આ પોલીસ તો ઉઘરાણી કરતી દલાલ બની ગઈ છે, એમને કાયદો અને વ્યવસ્થામાં રસ નથી. વાત માત્ર મોટા અધિકારીઓની નથી. પોરબંદરમાં સુખદેવસિંહ ઝાલા નામના અધિકારી પણ હતા અને અમદાવાદમાં તરુણ બારોટ નામના અધિકારી પણ હતા, જેમના નામથી ગુનેગારો કાપતા હતા, ડરતા હતા. આજે એ અધિકારીઓ નથી રહ્યા તો કોઈ નવો તરુણ બારોટ પાકતો નથી કોઈ સુખદેવસિંહ ઝાલા બનતો નથી, કોઈને પોતાની વર્દીનું સન્માન નથી, એમના ખભા ઉપર લાગેલા સ્ટારનું સન્માન. એ તો ગુંડાઓની ચાપલૂસી કરે છે, રાજકારણીઓના ઇશારે કામ કરે છે. આ શહેરની તાસીર બદલાઈ ગઈ છે, શહેરની તાસીર બગડી ગઈ છે, કારણ કે હવે તો માત્ર પૈસા કમાવો એવું જ અમદાવાદ પોલીસની નેમ બની ગઈ છે. અમદાવાદના પોલીસ સ્ટેશને જતા લોકોની ફરિયાદ નોંધાતી નથી અને સિનિયર અધિકારીઓ મળતા નથી અને સિનિયર અધિકારીઓ શામૃગ બની ગયા છે. રેતીમાં માથું નાખીને કહે છે બધે શાંતિ છે. મારે સિનિયર અધિકારીઓને કહેવું છે એક વખત યુનિફોર્મ વગર ખાનગી વાહનમાં તો નીકળો, આ શહેર બરબાદ થઈ ગયું છે. તમને પૈસા પણ મળશે, તમને શાંતિ પણ મળશે, બધું જ મળશે, પણ આ શહેરને સલામત રાખો એટલું જ કહેવું છે. આ શહેરને બચાવવાનું કામ તમારું છે. તમે મિલકતો વસાવી લેશો, તમે બધું જ કરી લેશો, પણ તમારી પાસે આ શહેરમાં સલામત જીવવાનો અવકાશ નહીં હોય. નિવૃત્તિ પછી તમે આ શહેરમાં નહીં નીકળી શકો એવું આ અમદાવાદ હશે તો શું કરશો? વિચાર કરજો. અને જો તમે ભારતીય પોલીસ સેવાના અધિકારી છો તો તમારી વિશેષ જવાબદારી છે, કારણ કે ભારતીય પોલીસ સેવા એવું ઉત્તમ નામ તમારા ખભા ઉપર અશોક સ્તંભ હોય છે. આ રાષ્ટ્રએ તમારી ઉપર ભરોસો કર્યો છે, આ રાષ્ટ્રએ તમને જવાબદારી સોંપી છે મારા અને આ લોકોના રક્ષણની. જો સ્વમાન હોય, આત્મરક્ષા જેવું કંઈક લાગતું હોય તો પડજો મેદાને. હું કાયદો અને વ્યવસ્થાની વાત આવે ત્યારે કાયમ માટે માનવ અધિકારોની હિમાયત કરું છું, પણ માનવ અધિકાર ત્યાં સુધી જ સીમિત છે જ્યાં સુધી આ ગુંડાઓ મારી ગિરિબાન ઉપર હાથ નાખતા નથી. આ શહેરને બચાવવાનું કામ અમદાવાદ પોલીસનું છે. પોલીસને ટીકા નથી કરવી, પણ જે સ્થિતિમાં અમદાવાદ પોલીસ આવી છે એ બહુ જ શરમજનક છે. આ સામૂહિક વિચાર કરવો પડશે, સામૂહિક બદલાવ કરવો પડશે. શહેરીજનો તમારાથી ડરે છે તેવું નહીં, ગુંડાઓ તમારાથી ડરે અને શહેરીજન નિરાતે સૂઈ શકે એવું વાતાવરણ તમારે જ આપવું પડશે. બસ આ અમારે અમદાવાદ પોલીસને કહેવું હતું, કારણ કે અમે લોકોનો અવાજ છીએ, લોકોની વાત કરીએ છીએ, લોકોની વ્યથા કહીએ છીએ, લોકોનો ડર કહીએ છીએ. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો, અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો. આવું છું ફરી તમારો અવાજ બની નવજીવન ન્યૂઝમાં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે